રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 6:30 જેવું થાય છે ને આપણે જવાનું છે અત્યારમાં આગળ વાળીએ. જે આપણે કાલે તલના ઉપડા જે થઈ ગયા ને એ ટૂંકમાં બાંધી દેવા છે, એટલે કે પવનના પૂરા બૂરા આઘા પાછા થાય નહીં અને પડે ઓછા. ટૂંકમાં પડે તો ખરા જ, પણ ઓછા પડે જે ઓલા પડતા હોય એટલા બધા ન પડે. હાલો એ આગળ વાળીએ જઈને બતાવું કે અમે આવી રીતે બાંધી. એટલે પોર આપણે બાંધ્યાથી એનો વિડીયો હતો જ, પણ ઘણા ભાઈઓએ જોયો હોય, ઘણા ભાઈએ ન જોયો હોય. એટલે બાંધવા છે. એટલે ભાઈ જો ન્યાન્યાન છે ને મારે શિરામણ ને એવું બધું લઈને જવાનું, ચા પાણીનું ને એવું, કારણ કે ભાઈ રાતે ન્યાન્યાના જ છે ભૂનના રખોલે. તો જો મીરા એ બાંધાઈ ગઈ છે. મીરાનું દોવાનું કામ ને વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. નંદી, એ નંદી, ગાજર હવે 2-3 દિના રહ્યા છે. બાકી મગફળીનો ભૂકો આપણે પાછો ભરીએ એવા 6 ભરી કાલે ભરીએ એવા. જો બા અહીંયા બેઠા. કાબા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કાનોની વિયાવન થાય હમણાં કા? હા, બુધવારે કેટલા દે? બુધવારે. એનું એવું કારણ છે કે આરતીના મોટા બા ને ભાભુ, અહીં મોટા બા કે ભાભુ બે એક જ થાય. એ ઓફ થઈ ગયા એટલે વિયાવન થાય. નકર તો રોકાત 15-20 દી રોકાવાના હતા કા, પણ હવે મરણ થઈ ગયું એટલે પછી આવવું જ પડે. બધા જાય છે. હા, આવવું જ પડે. બા જો અહીં બેઠા છે, હિસકે છે. અને આ શું કરે? શિરામણ બનાવે. રોટલી બનાવી નાખ. બીજું હોય કે ભાખરી બનાવી? રોટલી બનાવી નાખ એટલે ભાઈ સારું લેતો હતો. અને સાકરને દૂધ ભરી દે એટલે હા, પણ દૂધ ભરી દે એટલે લેતો હતો. આપણે તલના ઉપડા તો કાલે જ થઈ ગયા હતા, પૂરાય કાલે બંધાઈ ગયા હતા ને ઉપડાય થઈ ગયા હતા બપોરે. પણ અત્યારે છે ને કોક ઉપડું પડી ગયું હોય એ ઊભું કરતા જાય છે અને બાંધતા જાય છે. બાંધવામાં કેટલા આગળ સમજાવું તમને કઈ રીતે બાંધી. કા ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. આ આપણે ગુણું સીવવાનો જ આવે ને? હા, ગુણું સીવવાનો. ગુણું સીવવાનો પ્લાસ્ટિકનો દડો કેટલા રૂપિયાનો આવે? કોઈ 70 આવે, કોઈ 75 આવે, કોઈ 80 આવે. તો આપણે આ 4 દડા જોહે ને? 3.5 દડા જેવું જોહે. તો ઉપડા તો આપણે હે ને કાયદેસર 10-12 ઉપડા તો આપણે કાયદેસર છે ને 12-13 પૂરાના કે 14 પૂરાના જ કર્યા આ રીતના. પણ આ શું છે, કોક પૂરો જો આમ હોય આડા હવરો તો પવનની હિસાબે પડવા કરે. પણ જો આ રીતે બંધાઈ જાય ને, આ દોરીથી બંધાઈ ગયું છે આ રીતે, આ રીતે દોરીથી બંધાઈ જાય ને એટલે પેક થઈ ગયું કે ભલે પછી કોક ઉપડું પડે પણ બને એટલા ઓછા પડે. અમે તો 4-5 વર્ષથી આ ખતરો કરી છીએ, બરાબર. અને ઓલા જો ન બાંધતા હોય ને તો એ વધારે પડી જતા હોય. એટલે આ રીતે બાંધવાનું કામ ચાલુ છે. 4 કાયર બંધાઈ ગઈ છે ને હજી 4 કે 5 કાયર બંધાઈ ગઈ. કા ભાઈ? હા, 3 કાયર રહી છે. આ જો પડી ગયેલું હતું પાછું બાંધવું પડ્યું. એટલે આ રીતે ટાઈટ કરીને હરખાઈ વ્યવસ્થિત બાંધીએ ને, આટો મારીને ટૂંકમાં અધવૈસે બાંધવાનું રહીએ એટલે હે ને આ રીતે લીંગટ નહીં પણ ફરકની ટાઈટ કરજો જરા. ફરફોલા હોત પડી જાય કા? તો ઉપડા આ રીતના બંધાઈ જાય ને એટલે પડે ઓછા ટૂંકમાં. બાકી કેટલો ફેર પડે ભાઈ? 70% ફેર પડી જાય. ભલે પછી માની લો કે 200-250 ઉપડા હોય તો પડે 5-10 ઉપડા. પણ આ ઓલાતનગર છે ને આવા પવનમાં 50% પડી જાય. અત્યારે પવન તમે જોવો છો તો પવન કેટલો છે, 50% ઉપર ઉપડા પડી જાય. એક ઉપડા પડી જાય ને એટલે 1 તગારું તલી જતી હોય. કેટલી? એક ઉપડું જઈ જ્યારે ખેરવા ટાણે પડે ને, હા, 1 ઉપડામાંથી 2 દડા આવી જાય. અને થોડીક મહેનત થાય હોતે, આ મહેનત વધે થોડીક આપણે આ બાંધવાની. એમ માનો ને કે સવારના ભાઈ તો 6 વાગ્યાનો બાંધે, હું 7:30 આવ્યો,
બરોબર. તો એ 6 વાગ્યાનો બાંધે છે, તો એ છતાં અમારે બપોર થાય ને તે માંડ હોખરવા નીકળશું. કેમ? અને કેટલા ઉપડા થાય એ પણ આઈડિયો આવી જાય. ઘડિયાત કંઈ ગણ્યા નથી હજી, પણ એક લાઈનમાં અમારે 35-37 ઉપડાની ગણિત છે એવું. કા 35 ઉપડાની આજુબાજુ ગણિત છે, પણ લાઈન થઈ છે આપણે 8. ઓલી ટૂંકી એટલે હા એ એમાં ઘટે ટૂંકમાં, અને એમ હાટે પણ આમાં કોકમાં 37-38 હોતી છે, એટલે સરેરાશ 35 ઉપડાની આવશે. અને પોર જ ઘણા ભાઈઓ કમેન્ટમાં કહેતા હતા કે એક ઉપડામાંથી કેટલા તલ થતા છે, તો એ કાંઈ આઈડિયો ન આવે. એવો તો કાંઈ આઈડિયો આપણે કંઈ કાઢતા નથી, નહીં જો કે એવું કંઈ આપણે વિચાર્યું ન હોય. અને એ કરવામાં કોઈ પીઠાળું માણસો હોય ને તો એને પાકો આઈડિયો હોય કે એમ માને કે એને બધાને ખ્યાલ હોય કે, અને એનું કામ છે ને બધું પરફેક્ટ હોય કે પૂરા એક સરખા હોય ને. આ મજૂરનું કાંઈ નક્કી ન હોય. હવે આ પૂરો નાનો છે, આ પૂરો ડબલ છે, એથી નાના મોટા પૂરા વાયરા હોય એટલે એમાંય કાંઈ આઈડિયો ન હોય. અને ઓલું તો બધું ખામસાઈથી કામ કરેલું હોય કે બધું પહેલાં તેમ માનો કે એ બધું છે ને વ્યવસ્થિત કામ થતું. અને અત્યારે કોઈ ભાઈ ધ્યાન નથી દેતું, એમને મજૂર એની રીતે છે ને ધબધબાટી બોલાવતા હોય. કા એટલે એવું બધું થતું, એટલે એમ પાકો આઈડિયો ન આવે. બાકી માપ તો આ ઉપડા પડી ગયા છે. હવે આવી રીતે પડી જાય તો ઠેકસી લીલા છે. બાકી જો સુકાઈ ગયેલું હોય ને પડે ને એટલે એક તગારું આમાંથી તલ ખરી જાય. એટલે એ તો આપણે નુકસાની ને, પણ આ બંધાઈ જાય ને એટલે પછી પડે ખોતે. આમાં એવું નથી કહેતા આપણે કે ન પડે, પડે હોતે, પણ ટૂંકમાં છે ને 50 ઉપડા એ 2 ઉપડા પડે. કેમ? હા 50 ઉપડા એ 2-3 પડે એમ. પછી બહુ જો આસકાનો પવન હોય તો પડે હોતી, એવું વાત નથી. આપણે એમ નથી કહેતા. કોઈ રોજડા બોજડા આવ્યા હોય રાતે તો એ વીખે તો પડે. પોર આપણે રોજડાઓ નથી પાડ્યા 3-4 ઉપડા, ઓમ નહોતા પડ્યા લ્યો, પણ રોજડા પાડ્યા. માની લો કે રોજડા આમાં બીજું કાંઈ નહીં, પણ દોડવા ખાવા સારું છે ને આમાં માથા મોટા મારે, આમાં મોટા મારે ને આમ વીખે ને ટૂંકમાં એટલે પડી જાય ઉપડું. બાકી તો પોરે બાંધી જ દીધા હતા અમે તો 4-5 વર્ષથી આવી રીતે બાંધી દઈ છીએ. અને આ કાંઠારા તલ હોય એટલે એને બાંધવા જ પડે કાયદેસર, કારણ કે આ ઉભડું કર્યું એમાં પૂરા જ આ રીતે વ્યવસ્થિત સીધા મૂક્યા હોય તો વાંધો ન હોય, પણ કોક ત્રાહા બાંગો પૂરો મૂકાણો હોય ને તો એને તો બાંધવું જ પડે એમ. હાલો મંડી બાંધવા, આ 2 ઉપડા પડી ગયા છે એને પાછા ઊભા કરીને વ્યવસ્થિત અને બાંધી દે એટલે આ લાઈન પૂરી થઈ જાય. કેમ? પછી વહી જાય ઓલી બાજુ હવે રહી છે તઈને કર્યું બાંધવાની 18 છે ને, એટલે કહો 18 બાંધી દઈને એટલે કામ પતી જાય. આપણે ઉભડા બાંધવાનું કામ થઈ ગયું છે પૂરું. બધી જો લાઈનો બંધાઈ ગઈ છે, અને જે કાંઈ પડી ગયેલા હતા ઉપડા એ હોતે પણ ઊભા કરીને પાછા બાંધી દીધા. એટલે જોકે કાલના જ પડેલા હતા, કાલે થયા ને તે પછી રાતના બપોર પછીના ટૂંકમાં પડ્યા હતા. એટલે એ બધા ઊભા કરીને વ્યવસ્થિત અને બાંધી દીધા. કોક ત્રાહા થઈ ગયેલા પડ્યા ન હોય એને પણ સીધા કરીને બાંધી દીધા. એટલે હવે કદાચ પડે તો એક વાત અલગ છે, બાકી અત્યારે એક પૂરો પડેલો નથી. તો વ્યવસ્થિત બંધાઈ ગયા ને બધા ઉભડાઈ ગણાઈ ગયા છે. 261 ઉભડા થયા. નાના મોટા હોય થોડા ઘણા, અમુક જો મોટા છે અમુક નાના હોય. એટલે નાના મોટા તો કારણ કે હરખી ગણતરીથી પૂરા ન હોય, પણ કોઈમાં પૂરા નાના મોટા હોય ને એની હિસાબે ઉપડા નાના મોટા હોય. બરાબર. તો 10 જણા હતા એમાં પૂરા વારવાવાળા બધા હરખા ન હોય, અમુક નાના વાર્તા હોય અમુક મોટા વાર્તા હોય. એટલે એની હિસાબે નાના મોટા પૂરા હોય. બાકી તો 261 ઉપડા થયા.